નમસ્કાર મિત્રો, જોબશ્રી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મીશો દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની તદ્દન નવી જાહેરાત છે। મિત્રો, આ ભરતીમાં તમારે કોઈ પણ પરીક્ષા આપવાની નહીં રહે, પરીક્ષા વગર જ તમને નોકરી મળશે અને આ ભરતીમાં તમને પગાર મળવાપાત્ર રહેશે 76,000ની આસપાસ। ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે। જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ મીશો દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું મીશો દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગઈ છે મીશો દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે મીશો ન્યૂ વેકેન્સી 2025। મિત્રો, મીશો છે તેને તમે સારી રીતે ઓળખતા હશો કે મીશો છે તેમાં ઘણી બધી શોપિંગ માટેની આઇટમો છે તે તમને મળી રહેતી શોપિંગ માટેનું એક પ્લેટફોર્મ છે। તેમાં આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। ઓર્ગેનાઇઝેશનનું નામ છે મીશો। મીશો દ્વારા જ આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં ઘણી બધી એટલે કે મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં પોસ્ટ નેમ અહીં આપેલા છે, જેમાં એડ સેલ્સ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, એસોસિએટ કેટેગરી, એન્ડ્રોઇડ ડેવલપર, એસોસિએટ ડાયરેક્ટર, ક્લુઝર હેડ, ડેટાબેઝ એન્જિનિયર, ડેપ્યુટી મેનેજર, ડિઝાઇન લીડ મેનેજર, એન્જિનિયર, પ્રોડક્ટ મેનેજર, પ્રોગ્રામ મેનેજર, પ્રિન્સિપલ ડેટા સાયન્ટિસ્ટ, ગ્રાફિક ડિઝાઇનર, સિક્યુરિટી એન્જિનિયર, એસઆર એસોસિએટ ઓફિસર, અકાઉન્ટન્ટ, હેલ્પર, ડિલિવરી બોય, પેકિંગ અને પેકર, આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એમ ઘણી બધી એટલે કે મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। આ ભરતી માટેના જે એપ્લિકેશન છે તે ઓનલાઈન કરવાના રહેશે। ત્યારબાદ વાત કરીએ કે આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરી, તો સેલરી તમને 18,000થી લઈને 75,000ની આસપાસ સુધી સેલરી મળવાપાત્ર રહેશે। વાત કરીએ એજ લિમિટની, તો અહીં એજ લિમિટ છે તે તમારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। જેમના પણ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા છે તે બધા કેન્ડિડેટ એટલે કે મેલ અને ફિમેલ બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ એપ્લિકેશન ફીની, તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો નો એક્ઝામ, કોઈ પણ એક્ઝામ આપ્યા વગર તમને જોબ મળશે, ડાયરેક્ટ સિલેક્શન થશે તમારું। ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડિપ્લોમા અને ડિગ્રી જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી અને જોબ મેળવી શકો છો। તો એપ્લાય જરૂર કરી દેજો। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની, એટલે કે આ ભરતી માટે કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે અવેલેબલ હોવા જોઈએ, તો પહેલાં તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો પહેલાં તમારે મીશોની જે વેબસાઇટ છે તેના પર જવું જોશે। મીશોની વેબસાઇટ પર જવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે મીશોની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો। ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે વેકેન્સીની પર ક્લિક કરવાનું રહેશે કે તમે કઈ વેકેન્સી ઉપર ભરતી કરવા માંગો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે, જેવો કે ફોટો, સિગ્નેચર, જાતિનો દાખલો, જે પણ રિક્વાયર્ડ હોય એ બધા ડોક્યુમેન્ટ છે તે તમારે અપલોડ કરી દેવાના રહેશે। ત્યારબાદ રાહ જોવાની રહેશે, જ્યારે પણ તમને નોટિફિકેશન મળે એટલે કે કોલ લેટર મળે ત્યારે તમારે નોકરી માટે જવાનું રહેશે। વાત કરીએ અગત્યની તારીખોની, તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલી વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।